વાવથરા તાલુકાના લાખણી ગામની વાસણા પ્રાથમિક શાળામાં બાળકોને આપવામાં આવતી દૂધ સંજીવની યોજનાના દૂધના પાઉચની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે। શાળામાં પહોંચેલા દૂધના પાઉચ હલકી ગુણવત્તાવાળા અને બગડેલી સ્થિતિમાં હોવાનું સામે આવતા ગામ લોકોમાં ભારે રોષ ફેલાયો છે। સોશિયલ મીડિયામાં પણ આ પાઉચનો વિડીયો વાયરલ થતા મામલો ચર્ચાનો વિષય બન્યો છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે આવા દૂધોના બાળકો દ્વારા સેવન કરવામાં આવતું હોત તો તેમના સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચી શકે છે। ત્યારે આવી સ્થિતિ સામે જવાબદાર કોણ છે તેવા સવાલો ઉઠી રહ્યા છે। ગામ લોકોએ હલકી ગુણવત્તાવાળા દૂધનો બહિષ્કાર કરી શાળામાં આ દૂધ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે। જાગૃત નાગરિક ભેમાભાઈ ચૌધરીએ સમગ્ર મામલે દૂધ બનાવતી કંપની, વિતરણ સંસ્થા, કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારીઓ સામે તપાસની કડક કાર્યવાહીની માંગ ઉઠાવી છે। વાવથરાની વાસણા શાળામાં બગડેલા દૂધના પાઉચ મળ્યા। દૂધ સંજીવનીની ગુણવત્તા સામે ઉઠ્યા સવાલ। ગ્રામજનોએ હલકી ગુણવત્તાના દૂધનો વિરોધ કર્યો। બાળકોને બગડેલું દૂધ આપતું હોવાનો આક્ષેપ। કલેક્ટર, સીએમ સમક્ષ તપાસની માંગ ઉઠી। વાતમ પ્રાથમિક શાળામાં સંજીવની દૂધ આપવામાં આવે છે। એ દૂધ તો બહુ હલકી ગુણવત્તાવાળું આવે છે, જેથી વાલીઓને ધ્યાન જતાં એમણે અમારું ધ્યાન દોર્યું કે ભાઈ આ ક્વોલિટીનું દૂધ આવે છે। એમાં તપાસ કરતાં બહુ હલકી ક્વોલિટીનું દૂધ અમને જાણવા મળ્યું। બાળકોના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, ચોખ્ખે ચોખ્ખું દેખાઈ રહ્યું છે। જે તે કોન્ટ્રાક્ટર હોય કે જે એમના પૈસા કમાવા માટે બાળકોની જિંદગી સાથે ચેડા કરી રહ્યા છે, આમાં તંત્રને પૂરેપૂરું ધ્યાન આપી જે હોય લીગલી તપાસ કરી અને આનું પરિણામ લાવવું, અથવા તો હવે પછી અમે અમારી શાળામાં દૂધ સ્વીકારવામાં આવશે નહીં। આ અમારી ગામ લોકોની કાયદેસરની માગણી છે। બાળકોને ભાજપ સરકાર દ્વારા અપાતું દૂધ ચેક કરવામાં આવ્યું તો એ દૂધની થેલીઓ વિડીયોના માધ્યમથી જોઈએ છીએ તો દૂધ નથી, પણ દૂધ ફાટી ગયું હોય, બગડી ગયું હોય એ પ્રકારનું થેલીઓમાંથી દૂધ નીકળતું જોવા મળ્યું છે। ખૂબ દુઃખ થયું છે કે ભાજપ સરકારની અંદર આ બાળકો સાથે ક્રૂર મજાક થઈ રહી છે। બાળકોના ભવિષ્ય સાથે અને બાળકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા થઈ રહ્યા છે। કોના દ્વારા થઈ રહ્યા છે સ્પષ્ટ દેખાતું નથી, પરંતુ આ દૂધ બનાવતી કંપની, વિતરણ કરતી દૂધ કંપની જેને કોન્ટ્રાક્ટ આપ્યો છે, ચાહે ભાજપનો કોઈ પણ નેતા હોય તો ખરેખર આની સામે તાત્કાલિક તપાસ થવી જોઈએ। તપાસ કરીને જે કોઈ પણ આમાં સંડોવાયેલું હોય તો એની સામે તાત્કાલિક FIR કરી અને એની સામે ગુનો નોંધી અને કડકમાં કડક કાર્ય